ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને કહ્યું, તું ગધેડા તરીકે ઓળખાઈશ. તું સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ ઉપર બોજો ઉઠાવવાનું જ કામ કરીશ. તું ઘાસ ખાજે, તને બુદ્ધિ નહીં હોય અને તું 50 વર્ષ સુધી જીવીશ. ગધેડો બોલ્યો, હું ગધેડો થયો એ બરાબર છે, પણ પ્રભુ 50 વર્ષનું આયુષ્ય ઘણું બધું કહેવાય. મને 20 વર્ષનું આયુષ્ય આપો ને. ઈશ્વરે એની અરજ મંજૂર કરી. ભગવાને કૂતરાનું સર્જન કર્યું અને કહ્યું, તું કૂતરો કહેવાઈશ. તું મનુષ્યોના ઘરની ચોકીદારી કરીશ. તું મનુષ્યનો પરમ મિત્ર કહેવાઈશ. તું એણે નાખેલા રોટલાના ટુકડા ખાઈશ અને તું 30 વર્ષ જીવીશ. કૂતરાએ કહ્યું, હે પ્રભુ, 30 વર્ષનું આયુષ્ય તો ઘણું કહેવાય. 15 વર્ષ રાખો ને. ભગવાને મંજૂર કર્યું. ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, તું વાંદરો કહેવાઈશ. તું એક ડાળીથી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો